सूरत शहर में अपराध पर नियंत्रण रखने के लिए पुलिस द्वारा नाइट पेट्रोलिंग और कॉम्बिंग ऑपरेशन चलाया जा रहा है। इसी के तहत डिंडोली पुलिस ने शहर के बेस्तान आवास में कॉम्बिंग ऑपरेशन किया। पुलिस ने कुल 6 टीमें बनाई, जिन्होंने बेस्तान आवास में रहने वाले आपराधिक इतिहास रखने वाले आरोपियों के घरों में सरप्राइज चेकिंग की। इस अभियान में महिला पुलिसकर्मी भी शामिल थी। इसके अलावा पहले ड्रग्स के मामलों में शामिल आरोपियों के घरों में भी सरप्राइज चेकिंग की गई। डिंडोली पुलिस ने इस ऑपरेशन में ड्रोन कैमरों की मदद ली, जिसमें 2 ड्रोन के जरिए पूरे इलाके की निगरानी की गई। इस कॉम्बिंग ऑपरेशन में जोन 2 डीसीपी, डिंडोली पीआई सहित 150 से अधिक पुलिसकर्मी शामिल हुए। आज रोज डिंडोली पोलीस स्टेशन विस्तारमा जे बेस्तान आवास है त्या शरीर संबंधी और मिलकत संबंधी गुनाओने अटकाववा माटे अने आ प्रकारना जे आरोपीओ छे एने लोकोने चेक करवा माटे एक कोम्बिंगनुं आयोजन करवामां आव्युं छे। आ कोम्बिंगमां झोन 2 ना 5 पोलीस स्टेशनमांथी पोलीसनी टीमो बनावी અને જુદી જુદી ટીમો અહીંયા બનાવવામાં આવી છે, જેમાં 6 અલગ અલગ ટીમો છે, જેમાં અમે મહિલા પોલીસ પણ સામેલ રાખી છે અને આ તમામ લોકો એમને જે પણ ટાસ્કિંગ આપવામાં આવ્યું છે એ ટાસ્કિંગ મુજબ જે આરોપીઓનું લિસ્ટ છે એને ચેક કરે છે। એમાં MCR કાર્ડ અને શરીર સંબંધી ગુનાઓના આરોપીઓ છે। આ ઉપરાંત અગાઉ કોઈ ડ્રગ્સ કે એ પ્રકારના ગુનામાં જે સંડોવાયેલા છે એમને પણ અમે ચેક કરી રહ્યા છીએ, એમના ઘરો ચેક કરી રહ્યા છીએ। આ જે કોમ્બિંગની કામગીરી છે એમાં અમે વિશેષ પ્રકારે એક ડ્રોનનું પણ મદદ લીધી છે કે જેમાં 2 ડ્રોન દ્વારા અમે આખા વિસ્તારમાં કોમ્બિંગ કરી રહ્યા છીએ। આ ડ્રોન અમને એરિયલ સર્વેલન્સની દ્વારા મદદ કરે છે, જેથી કોઈએ છત ઉપર અથવા અન્ય કોઈ જગ્યાએ કે અવાવરૂ જગ્યાએ પોતાની કોઈ વસ્તુ છુપાવી હોય અથવા કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોય એના ઉપર અમે નજર રાખી શકીએ અને તત્કાલ એના ઉપર કાર્યવાહી કરી શકીએ। આના માટે અમે 2 ડ્રોનની મદદ લીધી છે અને જે ડ્રોનમાં રેકોર્ડિંગ પણ થાય છે અને એમાં અમે એના સાથે લાઇટિંગ પણ છે, જેથી અંધારામાં પણ અમે સારી રીતના એનું સર્વેલન્સ કરી શકીએ।